પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ અલગ જગ્યાઓએથી એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેણે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઊભા કર્યા છે। આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં એક ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી તો બીજો અન્ય એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। પ્રથમ ઘટના પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરના મહિષાદલની છે કે જ્યાં ટીએમસીના ઉપપ્રમુખની મોડી રાત્રે હત્યા કરવામાં આવી। એસકે મોઇબુલ નામના ટીએમસીના ઉપપ્રમુખ જ્યારે મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા થઈ અને ટીએમસીના લોકોએ આ હત્યાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે, જેને લઈને મહિષાદલના પોલીસ સ્ટેશને ભાજપના 5 લોકોની ધરપકડ પણ કરી છે। જો કેસ પણ પૂર્વ મિદનાપુર વિસ્તારનો છે। અહીંના બચ્ચા વિસ્તારમાં ટીએમસીના એક કાર્યકર અનંત બિજલીને ગંભીર રીતે મારવામાં આવ્યો। અહીંયા ટીએમસી અને ભાજપના કાર્યકરો આ બે જૂથ વચ્ચે ખૂબ જ ગંભીર રીતે અથડામણનો મામલો સામે આવ્યો હતો, જેમાં અનંત બિજલી નામના કાર્યકરને ભાજપના કાર્યકરો દ્વારા ધોકા અને લોખંડના પાઇપથી મારવામાં આવ્યો હતો, જેનાથી તેઓને ગંભીર ઈજા થઈ હતી। તેઓ ઘાયલ થયા હતા અને સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પશ્ચિમ બંગાળ કે હાલ ટીએમસીનું પલડું જ્યાં ભારી છે તેવા વિસ્તારોમાં ભાજપના કાર્યકરો દ્વારા ટીએમસીના કાર્યકરો પર દબાવથી પ્રવૃત્તિ કર્યા હોવાની ઘટનાઓ અને ફરિયાદો મળી હતી, જેના પગલે એક વ્યક્તિની તો હત્યા થઈ અને બીજો વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થયો। જો કે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તો પોલીસ અને તંત્ર પણ તપાસ કરી રહ્યું છે। સીસીટીવી ફૂટેજના આધારે પણ જે વ્યક્તિઓ છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે ને હાલ જે પૂર્વ મિદનાપુરમાં મતદાન પહેલા જ બે ગંભીર ઘટનાઓ બની તે અંગેની તમામ વિગતવાર જે નોંધ છે તે પણ તંત્રએ લીધી છે। વખતની ચૂંટણીમાં રાજનીતિનું સ્તર કેટલું નીચે ગયું છે તે કોઈ વ્યક્તિ માપી નથી શક્યું, કારણ કે જ્યારથી ચૂંટણી પંચે તારીખો જાહેર કરી, જ્યારથી ચૂંટણીનો પ્રચાર શરૂ થયો ત્યારે પક્ષ અને વિપક્ષો દ્વારા જે ધાર્મિક, સામાજિક અને વ્યક્તિગત ટિપ્પણીઓ થઈ રહી છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે। હવે તો જે શાબ્દિક મામલો હતો ત્યાં સુધી તો વાત બરાબર હતી, પણ હવે જે હિંસા, હત્યા અને જે ગંભીર ઈજા થઈ રહી છે તેવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આ પ્રકારે જો રાજનીતિ ચાલતી રહેશે તો આગળનું ભવિષ્ય શું હશે તે ખૂબ જ વિચારવા જેવી બાબત છે। નમસ્કાર।